સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યો છે। લીંબડીની સરકારી શાળા નંબર 6 માં આજે ઇટાલિયન મહેમાનોની મુલાકાતથી ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। ઝારખંડ સ્થિત લકુલિસ યુનિવર્સિટીમાં યોગ અભ્યાસ માટે આવેલા ઇટાલિયન અને વિદેશી મહેમાનોનું શાળા પરિવાર દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ ગુજરાતી ગીતો અને ગરબા રજૂ કરતા મહેમાનો પણ તેમની સાથે ઝૂમી ઉઠ્યા અને આઈ લવ ઇન્ડિયા કહી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન બાળકોને ભેટો આપવામાં આવી અને સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય, સ્ટાફ, વાલીઓ તથા લકુલિસ યુનિવર્સિટીના ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ હાજર રહ્યા હતા। લીંબડીમાં ઇટાલિયન મહેમાનોનું સંસ્કૃતિ સંગમ સરકારી શાળામાં ગુંજિયા ગુજરાતી ગરબા અને ઇટાલિયન મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। બાળકો સાથે ઝૂમ્યા ભારતીય સંસ્કૃતિથી મંત્રમુગ્ધ વિદેશી મહેમાનો। શાળા નંબર 6 માં સંસ્કૃતિ ઉત્સવ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિથી મંત્રમુગ્ધ વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। સરકારી શાળામાં ગુંજિયા ગુજરાતી ગરબા અને ઇટાલિયન મહેમાનોનું બાળકો સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। મહેમાનો સંસ્કૃતિ સંગમ સરકારી શાળામાં ગુંજિયા ગુજરાતી ગરબા ઇટાલિયન મહેમાનો બાળકો સાથે ઝૂમ્યા હતા। ભારતીય સંસ્કૃતિથી મંત્રમુગ્ધ વિદેશી મહેમાનો શાળા નંબર 6 માં સંસ્કૃતિ ઉત્સવ યોજાયો હતો। ઇટાલિયન મહેમાનો બાળકો સાથે ઝૂમ્યા હતા। સરકારી શાળામાં મહેમાનોનું સંસ્કૃતિ સંગમ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। લીંબડીમાં ઇટાલિયન મહેમાનોનું સંસ્કૃતિ સંગમમાં સરકારી શાળામાં સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। You have come to India. How did you feel about Indian country, culture, and would you inspire students? Oh, we love the Indian culture. We are very proud of it. We have followed our friend Ari. He's really brava for our. He stayed along in India, and but we didn't expect so heartily. Welcome. So it's a big honor. It's a big honor for us. We will take this honor to our families, to our fathers, mothers, grandfathers, and grandmothers, because you honored very much our family. We honor you for the warm welcome you did it. The Indian culture is wonderful, is warm, is very lighting. It gives light in your heart. We have light in your heart. Because of you, because of your children, because how they are pure, they are so delightful, so happy to be alive. Thank you. If you have come to India, how did you feel about Indian country, culture, and